નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ દાડમના બગીચામાં અને આજે આપણે વાત કરીશું કે આપણે જે અત્યારે વાતાવરણમાં જે આવડો બધો ફેરબદલ ચાલી રહ્યો છે, ક્યારેક આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ, ક્યારેક ગરમીનો અને ક્યારેક વરસાદી માવઠા થાય છે. તો આ વાતાવરણની અંદર આપણે ફ્રૂટ ક્રેકિંગ, દાડમની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ફ્રૂટ ક્રેકિંગ, અને બીજો છે જે સાઇઝ અત્યારે બહુ નથી વધતી, જે ઓછી વધે છે અને કલર પણ ઓછો આવે છે. તો અત્યારે આપણે પહેલી વાત કરીશું કે આપણે જે ડ્રીપમાં પાણી ચલાવીએ છીએ એ આપણે એકાંતરે એક દિવસ નહીં ને એક દિવસ કલાક ચલાવવાનું છે, જેથી કરી અને આપણા ફ્રૂટ ક્રેકિંગ ઓછા થાય. અને એ પાણી સાથે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ પ્રતિ એકડ 2 કિલો અને એની સાથે બોરોન પ્રતિ એકડ 1 કિલો આપણે ડ્રીપમાં આપવાનું છે. ખેડૂત મિત્રો, ડ્રીપમાં કેલ્શિયમ અને બોરોન આપ્યા પછી આપણે 5 થી 6 દિવસ પછી આપણે કેલ્શિયમ ચિલેટેડ અને બોરોનનો આપણે ઉપરથી સ્પ્રે કરીશું, જેથી કરી અને આપણા ફ્રૂટની જે સ્કિન છે એ એકદમ સોફ્ટ રહે અને ફ્રૂટ ક્રેકિંગનો જે સમસ્યા છે એ આપણે ઓછી થઈ જાય, જેથી કરીને આપણા ફ્રૂટનો બગાડ ઓછો થાય. અને હવે મિત્રો વાત કરીશું આપણે કે આપણા દાડમની સાઇઝ અને કલર કેવી રીતે વધારવો. તો આપણે જ્યારે એકંતરે પાણી આપતા હોઈએ છીએ ડ્રીપની અંદર, ત્યારે એક દિવસ નહીં ને એક દિવસ આપણે 05234 1 થી 1.5 કિલો આપવું. એના પછીના પાણીમાં આપણે 13-0-45 આપવું અને એના પછીના પાણીમાં આપણે 19-19 ખાતર આપવું, જેથી કરી અને આપણે દાડમની સાઇઝ, કલર અને શાઇનિંગ સારી આવે. ખેડૂત મિત્રો, આપણે દાડમની સાઇઝ માટે બીજું માર્કેટમાં સિફોન કંપનીનું સાઇઝર આવે છે, અવેલેબલ છે, જે આપણે ડ્રીપમાં 2 લીટર પ્રતિ એકડ ચલાવવાનું છે. એનું સેકન્ડ એપ્લિકેશન આપણે 25 દિવસ પછી આપવાનો છે, જેનાથી આપને સાઇઝ પણ સારી મળે છે, શાઇનિંગ પણ આવે છે ફળની અંદર અને કલર પણ બહુ આકર્ષક આવે છે, જેથી કરીને આપણે માર્કેટમાં આપણા દાડમના સારા ભાવ મળે છે. તો આશા કરું છું વિડીયોમાં આપેલ જાણકારી સારી લાગી હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા ખેતીવાડીને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ નારાયણી એગ્રોને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.